જ્યાં જુએ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે રે. જ્યાં જુએ ત્યાં કોણ દેખાય? રામજી દેખાય. રામજી એટલે ભગવાન. રામજી એટલે ભગવાન. જ્યાં જુએ ત્યાં રામજી દેખાય એટલે ભગવાન જ્યાં જ્યાં નજર કરે ત્યાં દેખાય. આ ભક્તની અવસ્થા છે. શું છે? એ સ્થિતિ આવી જાય ને તો દરેક જગ્યાએ ને ભગવાન દેખાય. આપણને થાંભલો દેખાય, લાઈટ દેખાય, ગાડી દેખાય, દરવાજો દેખાય, પણ જ્યારે બી સ્થિતિ થઈ જાય ત્યારે ભગવાનના દર્શન દરેક જગ્યાએ થાય છે. કહેવાય ને, આંખ બદલો તો દ્રશ્ય બદલાય અને ભાવ બદલો તો ભગવાન દેખાય. દ્રશ્ય જોવા માટે આંખને બદલાવી પડે, આપણી દ્રષ્ટિને. ભગવાન જોવા હોય તો ભાવ બદલાવો જોઈએ. કારણ કે ભગવાનને જોવાની વસ્તુ આંખ નથી પણ ભાવ છે, એમાં રહેલી ભક્તિ છે, તો ભગવાન દેખાય છે. કારણ કે દ્રષ્ટિ બદલવાની જરૂર છે. એક બગીચામાં બે માણસ ગયા. બગીચાની અંદર સરસ મજાનો ગુલાબનો બગીચો. એકને કાંટા દેખાણા ને એકને ફૂલ દેખાણા. બગીચો એકનો એક હતો, પણ ફરક ક્યાં હતો? દ્રષ્ટિમાં ફેર હતો. એક જ્યાં નજર કરે ને કાંટા કાંટા દેખાયા કરે, કાંટા ઉપર દ્રષ્ટિ જાય, અને એકની ફૂલ ઉપર દ્રષ્ટિ જાય. હતો બગીચો એનો એ જ. એવી રીતે જેના મનમાં ભગવાન છે ને દરેક જીવ પ્રાણી માત્રમાં એને ભગવાન દેખાય છે. અને જેના મનમાં વિષય હોય એની દરેક જગ્યાએ જગતમાં એને વિષય દેખાય છે. ભગવાને આ દુનિયા બનાવી છે અને એ આ દુનિયાનું બનાવનાર કોણ છે? ભગવાન છે. કોણ છે? ભગવાને બનાવી છે. ને ભગવાનની કૃપાથી, ભગવાનના તાકાતથી, ઐશ્વર્યથી આ દુનિયા ચાલે છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું, આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે, જેની ડોલાવી ડોલે છે. પૃથ્વી ડોલે ને, પૃથ્વી, એને શું કહેવાય? ભૂકંપ કહેવાય. શું કહેવાય? ભૂકંપ કહેવાય. અને એ સ્થિર રાખનાર પણ એ જ છે, ભગવાન. હમણાં ભૂકંપ આવ્યો, ક્યાં આવ્યો? વેનેઝુએલામાં આવ્યો ને ભૂકંપ આવ્યો. એ જુડવા આવ્યો. જુડવા શું આવ્યો? ભૂકંપ જુડવામાં આવેલો. છોરા તો જુડવા થાય, સમજ્યા? એટલે જેની ડોલાવી પૃથ્વી ડોલે છે, જેની રાખી પૃથ્વી સ્થિર રહી છે, એવા ભગવાન છે. અને એ પૃથ્વી ડોલાવી ભૂકંપ થયો, તો એ ભૂકંપ થયો તો કોઈ કોર્ટ નથી કે ત્યાં ફરિયાદ કરી શકાય છે કોઈ? ત્યાં કોઈનું કાંઈ ચાલતું નથી. આ તારા મંડળ છે, આખું ભગવાને અધર રાખ્યું છે. રાખ્યું છે ને. જેના વર્ષાવ્યા મેઘ વર્ષે છે, વાદળમાં ભગવાને પાણી ભરી રાખ્યું છે, વરસાદ ઉપરથી વરસે છે, આવે છે ને. અને એ વરસાદ વરસે, તમે જુઓ ભગવાનની કળા કેવી છે. એ ભગવાને કેટલો વરસાદ ઉપર ભરી રાખ્યો હશે, વાદળામાં. શેમાં હોય? અને એ વરસાદ વરસતો હોય, એમાં પાછું ક્યારેક હાંબેલાધાર વરસાદ કહેવાય. હાંબેલાધાર એટલે મોટો મોટો વરસાદ હોય ને. ક્યારેક એમાં ગેજ આવ્યો, કે સેમ આવે, ક્યારેક ગાંઠી આવે, ક્યારેક આવે ને. હા, ક્યારેક પછી ગાંઠ વણેલા ગાંઠિયા આવે ને.
તમે જુઓ ક્યારેક સેવ જેવો વરસાદ આવે, પાતળો પાતળો વરસાદ આવે, એ ક્યાંથી વરસાદ છૂટતો હશે, કેટલા કિલોમીટર દૂરથી આવતો હશે ને, એ ઉપરથી આવે. ક્યારેક સીધો વરસાદ પડે, ક્યારેક ત્રાંસો પડે ને, છેલ્લે અહીંથી ત્રાંસો વરસાદ પડે તો નીચે સુધી આવે તો ત્રાંસો જોઈએ ને, તો પાણીની શેર મૂકો તો કેટલે સુધી લાંબી જાય હે. કાં એટલો ફુવારો હોય, કમ્પ્રેસરનો એટલું હાઈ પાવર હોય તો ને એ વરસાદ અહીંથી વરસતો હોય, ઉપરથી 83 ધાર તો 83 ધાર નીચે આવ્યો. એટલો વેગ ન હોય, એટલી ધાર ન હોય તો એ ધાર ભાંગતી નથી, ભાંગે. તમે જુઓ ભગવાનની કળા કેવી છે. એટલે ભગવાન ક્યારેક એ હાંબેલાધાર વરસાદ વરસે, ક્યારેક માવઠું થાય, ક્યારેક ઝીણો વરસાદ પડે, ક્યારેક જાડો પડે, જાત જાતનો વરસાદ. એમાંય સૂર્ય ચંદ્ર એ ઉદય અસ્તપણાને પામે. એમાંય સમુદ્ર, એ પાળ વિનાનો સમુદ્ર પણ જેની મર્યાદામાં રહે છે. દરિયો જોયો ને તમે, દરિયાની ક્યારે બાઉન્ડ્રી હોય ક્યારે, અને બાઉન્ડ્રી બાંધે તો કામ આવે દરિયાને. તમને ખબર હે, માણસો ફરવા જાય, હવા લેવા જાય ને, હવા ખાવા જાય દરિયે, હવા ખાવા. માણસો દરિયે હવા ખાવા જાય, પણ દરિયાને એમ થાય હું બારે હવા ખાઈ આવું તો આપણી હવા નીકળી જાય ને. પાળ વિનાનો સમુદ્ર છે, છતાં પણ કેમાં રહ્યો છે, મર્યાદામાં રહ્યો છે. એ ભગવાનની કળા છે, ભગવાનનું ઐશ્વર્ય, આ ભગવાનનો ચમત્કાર છે. જો દ્રષ્ટિ હોય તો દરેક જગ્યાએ ભગવાનની અનુભૂતિ થાય. કારણ કે જે માણસ નથી કરી શકતો, દુનિયામાં જેટલા ચમત્કારો થાય છે, દ્રષ્ટિ હોય તો બધું દેખાય. એ ભગવાને એ જળ અધર રાખ્યું છે, એમાં ગાજવીજો થાય, આદિ ભગવાનની બધી આ કળાઓ છે, ભગવાનની અનુભૂતિ કરાવે છે. કળાય પરમ પાર વાલાયમાં પહોંચે નહીં રે વિચાર, એવી તારી કળાય પરમ પારજી. હરિવર ત્યું કિએ હથોડે આવા ઘાટ ઘડનારજી. બાળકને પ્રભુ માત પિતાની, બાળકને પ્રભુ માત પિતાની, આવે છે ક્યાંથી અણસાર, એવી તારી કળાય પરમ પારજી. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.